તો સુરત એટલે મોજ મસ્તી અને તહેવારોનું શહેર। ઉત્તરાયણ આડે હવે ગણતરીના કલાકો છે, ત્યારે સુરતના ઐતિહાસિક પતંગ બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના રાંદેર, ભાગળ અને ડબગરવાડ વિસ્તારમાં પતંગ રસિકો મોડી રાત સુધી ખરીદી કરતા નજરે પડે છે। આ વર્ષે પણ સુરતીઓમાં ઉત્તર પ્રદેશના બરેલીના પતંગોનું જબરદસ્ત આકર્ષણ જોવા મળી રહ્યું છે। % તો તમે જુઓ તો લગભગ એમ માનો 5 થી 7% વધારો છે, પણ તે વધારો શેના લીધે છે કે પતંગની શોર્ટેજ છે। જે કારીગર વર્ગ હતો તે કારીગર વર્ગ તો પતંગના ઉદ્યોગમાંથી ઓછો થઈ ગયો। આપણા વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબના જે એમણે સમયજ્ઞ ચાલુ કર્યો છે તેના લીધે લોકોને એટલી બધી રોજીરોટી મળી રહેલી છે કે પતંગના ઉદ્યોગમાંથી કારીગર વર્ગ આ બીજા ધંધામાં ડાયવર્ટ થઈ ગયો અને તેમને સારામાં સારી કમાણી થાય છે। એટલે એના લીધે પતંગની શોર્ટેજ ઊભી થઈ છે અને તે શોર્ટેજના લીધે બજારમાં થોડી ખેંચ છે અને તેમને વધારે પૈસા ચૂકવીને માલ આવે, પણ છતાં બી લોકોને સારી કિંમતમાં સારી વસ્તુઓ મળી રહેલી છે। માહોલનો તો તમને ખબર જ છે, સુરતમાં એટલે પતંગ માટે તો સૌથી બેસ્ટ ફેસ્ટિવલ જ છે ને હર વર્ષે તો મેં તો કતારગામથી આવું છું અને દગરવાડની પતંગો અને એની જો માહોલ છે એની વિશે તો તમે સવાલ જ ન પૂછો। હર વર્ષે એટલી ભીડ થઈ છે કે અહીંયા તમને અહીંયા પગ મૂકવાની બી જગ્યા નહીં મળે એમ। અત્યારે તો હું તો થોડો 2 દિવસ પહેલાં આવ્યો છું, કેમ કે મને ખબર છે જો એન ટાઈમે આવ્યો તો પતી ગયું ભાઈ, અહીંયા નહીં મળે જગ્યા, આપણને પતંગ ખરીદવાની બી ઊભો રહેવાની બી જગ્યા નહીં મળે। અમે ડબગરવાડ આવ્યા છે ઉત્તરાયણના પતંગ લેવા માટે અને અહીંયા બહુ જ બધી ગીર્દી છે। સુરતની સૌથી જૂની અને સરસ જગ્યા છે જ્યાં બધી બહુ જાતની પતંગો મળે છે। મોટી મોટી સાઇઝ પણ મળે છે, નાની સાઇઝની પણ મળે છે એન્ડ બહુ જ ગીર્દી છે। હઈ અમારા વર્ષો જૂનો આ ટ્રેન્ડ છે, લેગસી છે, જેને અમે કન્ટિન્યુ કરી રહ્યા છે। આજે અમે વર્ષોથી, કદાચ હું જન્મ થયો ત્યારથી હું દબગરવાડ જ આવું છું। મારી એજ થઈ છે એમાં જેટલી એજ છે એટલા વર્ષોથી આવું છું। હવે મારા બચ્ચાઓને બી મેં લેગસી આગળ વધારી છે કે આપણે પતંગ લેવા તો દબગરવાડમાં જ જવાનું અને અહીંયાના પતંગ એટલે આપણે અનબીટન છે। અમે રહીએ છીએ ગોળદો રોડ એરિયામાં, ત્યાં બી પતંગ મળે છે, પણ જે અહીંયા આવીને પતંગ લેવાની જે મજા છે અને અહીંયાનો જે વાઇબ્સ કે આપણે સુરતી છીએ, અમે ગુજરાતી છીએ, આમ આપણે આખા ગુજરાત અને સુરતમાં તો સ્પેશિયલી મારવાડી અને બીજા જે કાસ્ટ આવી છે, મને એમ છે કે આપણે જે ગુજરાતી અને આપણે જે સુરતી છે એની લેગસી છે કે અહીંયા દબગરવાડમાં આવીને પતંગ લે એની મજા જ જુદી છે। સુરતીઓ દરેક તહેવારને મોજ મસ્તીથી ઉજવણી કરવા માટે જાણીતા છે। અત્યારે આપણે ડબગરવાડમાં છે અને ડબગરવાડની અંદરના તમે દ્રશ્યો જોઈ શકો છો કે મકર સંક્રાંતિ ઉત્તરાયણને લઈને જબરજસ્ત ઉત્સાહ જે છે તે સુરતીઓમાં જોવા મળી રહ્યો છે। ચારે તરફ પતંગ રસિકો જે છે તે ડબગરવાડ પહોંચ્યા છે। ભાગળ વિસ્તારની અંદર અહીં એટલી મોટી સંખ્યામાં પતંગબાજો જે છે તે પતંગ રસિકો આવી જતા હોય છે અને અહીંયા પગ મૂકવાની જગ્યા પણ રહેતી નથી। તમે જ્યાં સુધી નજર નાખશો ત્યાં સુધી સતત આ જે પતંગ બજાર છે એની અંદર મોટી સંખ્યામાં જે છે પતંગ રસિયાઓ અહીં ઉમટી પડતા હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીદી ખૂબ જ મોટા પ્રમાણમાં છે। અલગ અલગ રંગ અને આકારના પતંગ જે છે તે પતંગ રસિયાઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। દર વર્ષની માફક આ વર્ષે ફરીથી બજારની અંદર જબરજસ્ત તેજીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને પતંગબાજો જે છે તે અત્યારે મોડી રાત સુધી અહીં ડબગરવાડમાં આવીને જે છે તે ખરીદી કરશે અને જે ઉત્તરાયણની જે તૈયારી છે તે ઉત્તરાયણની તૈયારીના ભાગરૂપે અત્યારથી જ ખૂબ મોટા પ્રમાણની અંદર પતંગ જે છે તેનું વેચાણ થઈ રહ્યું છે અને દિવસ દરમિયાન પણ આ જ પ્રકારનો માહોલ જે છે તે ડબગરવાડની અંદર જોવા મળતો હોય છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV 13 સુરત।